રાજસ્થાનમાં આવેલ બાબા રામદેવરા મંદિરે જવાનો મહિમા અનેરો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા રામદેવરા તરફ પ્રયાણ કરી રહ્યા છે। પદયાત્રીઓની આ કઠિન યાત્રા સુગમ બને તે માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઠેર ઠેર ભક્તિમય માહોલ વચ્ચે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે। આ સેવા કેમ્પ ભક્તો માટે 24 કલાક ખુલ્લો રહે છે। કેમ્પમાં આવતા યાત્રિકો માટે તાજો ચા નાસ્તો, પૌષ્ટિક દેશી જમવાનું અને નહાવા ધોવાની ઉત્તમ સગવડ તેમજ રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। આ સાથે જ ભક્તોના મનોરંજન માટે ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે સાંજે સેવા કેમ્પ ખાતે બાબા રામદેવની આરતી કરવામાં આવે છે। ધાનેરાના વેપારીઓ પણ સેવાની આ પરંપરામાં પાછળ નથી। ધાનેરાના વેપારીઓ દ્વારા છેલ્લા 11 વર્ષથી રામદેવરા જતા શ્રદ્ધાળુઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। એક મહિના સુધી ચાલનારા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓનો થાક ઉતારવા માટે જમવા અને રહેવાની સાથે સાથે મનોરંજન અને ભક્તિ સંગીતની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમારું નરેશ્વર યુગ મંડળ ગ્રુપ છે જે ધાનેરાનું છેલ્લા 11 વર્ષથી અહીં સેવા કેમ્પ કરી રહ્યા છીએ। અમારા હવે ચા નાસ્તો જમવાની રહેવાની અને મેડિકલ બધી પણ સુવિધા ઉપલબ્ધ કરો। એના સિવાય ડીજે ઉપર કોઈ પણ થાક્યો હોય તો એનો પણ થાક પણ ઉતરી જાય છે અને બાબાની બધી સેવા કરવાની અમને છેલ્લા હવા મહિનાથી આ સેવા કરી રહ્યા છો। આ 11મો વર્ષ અમારો પ્રવેશ થયો। બનાસકાંઠાના અને રાજસ્થાનના જોડતા જ ધાનેરાથી નેનાવા વચ્ચે લવારા ગામે અમે સેવા કેમ્પ કરીએ છીએ। આ 11મું વર્ષ છે અમારું। અમે સેવા કેમ્પની અંદર ચા પાણી નાસ્તો જમવાનું રહેવા માટે નાવા ધોવાની સગવડ દવાની સગવડ અને ડીજેની પણ સગવડ છે। જે ભક્તો કદાચ થાકેલા આવ્યા હોય તો એમનો થાક પણ ઉતરી જાય છે અને અમે સવા મહિનો આ કેમ્પ ચલાવીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કેમ્પનું આયોજન કરેલ છે। આ મંડળ છેલ્લા 20 વર્ષથી નળેશ્વરી ખાતે નડાબેટ ખાતે આપણે પાણી અને ચાની સેવા કરે છે અને છેલ્લા 11 વર્ષોથી અહીંયા આપણે લવારા ગામે બાબા રામદેવ જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। અસંખ્ય લોકો બાબાના દર્શને જાય છે, તેની સેવા કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ અને બધાનું બાબો પોતાની મનોકામના પૂર્ણ કરે। રહેવાની તથા જમવાની નાહવાની બધી સગવડો અહીંયા પૂરી કરીએ છીએ અમે। મેડિકલ સેવા રાજસ્થાનમાં આવેલ બાબા રામદેવરા મંદિરે જવાનો મહિમા અનેરો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા રામદેવરા તરફ પ્રયાણ કરી રહ્યા છે। પદયાત્રીઓની આ કઠિન યાત્રા સુગમ બને તે માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઠેર ઠેર ભક્તિમય માહોલ વચ્ચે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે। આ સેવા કેમ્પ ભક્તો માટે 24 કલાક ખુલ્લો રહે છે। કેમ્પમાં આવતા યાત્રિકો માટે તાજો ચા નાસ્તો, પૌષ્ટિક દેશી જમવાનું અને નહાવા ધોવાની ઉત્તમ સગવડ તેમજ રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। આ સાથે જ ભક્તોના મનોરંજન માટે ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે સાંજે સેવા કેમ્પ ખાતે બાબા રામદેવની આરતી કરવામાં આવે છે। ધાનેરાના વેપારીઓ પણ સેવાની આ પરંપરામાં પાછળ નથી। ધાનેરાના વેપારીઓ દ્વારા છેલ્લા 11 વર્ષથી રામદેવરા જતા શ્રદ્ધાળુઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। એક મહિના સુધી ચાલનારા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓનો થાક ઉતારવા માટે જમવા અને રહેવાની સાથે સાથે મનોરંજન અને ભક્તિ સંગીતની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમારું નરેશ્વર યુગ મંડળ ગ્રુપ છે જે ધાનેરાનું છેલ્લા 11 વર્ષથી અહીં સેવા કેમ્પ કરી રહ્યા છીએ। અમારા હવે ચા નાસ્તો જમવાની રહેવાની અને મેડિકલ બધી પણ સુવિધા ઉપલબ્ધ કરો। એના સિવાય ડીજે ઉપર કોઈ પણ થાક્યો હોય તો એનો પણ થાક પણ ઉતરી જાય છે અને બાબાની બધી સેવા કરવાની અમને છેલ્લા હવા મહિનાથી આ સેવા કરી રહ્યા છો। આ 11મો વર્ષ અમારો પ્રવેશ થયો। બનાસકાંઠાના અને રાજસ્થાનના જોડતા જ ધાનેરાથી નેનાવા વચ્ચે લવારા ગામે અમે સેવા કેમ્પ કરીએ છીએ। આ 11મું વર્ષ છે અમારું। અમે સેવા કેમ્પની અંદર ચા પાણી નાસ્તો જમવાનું રહેવા માટે નાવા ધોવાની સગવડ દવાની સગવડ અને ડીજેની પણ સગવડ છે। જે ભક્તો કદાચ થાકેલા આવ્યા હોય તો એમનો થાક પણ ઉતરી જાય છે અને અમે સવા મહિનો આ કેમ્પ ચલાવીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કેમ્પનું આયોજન કરેલ છે। આ મંડળ છેલ્લા 20 વર્ષથી નળેશ્વરી ખાતે નડાબેટ ખાતે આપણે પાણી અને ચાની સેવા કરે છે અને છેલ્લા 11 વર્ષોથી અહીંયા આપણે લવારા ગામે બાબા રામદેવ જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। અસંખ્ય લોકો બાબાના દર્શને જાય છે, તેની સેવા કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ અને
બધાનું બાબો પોતાની મનોકામના પૂર્ણ કરે. રહેવાની તથા જમવાની, નાહવાની બધી સગવડો અહીંયા પૂરી કરીએ છીએ અમે. મેડિકલ સેવા,